તળાજા વકીલ મંડળ દ્વારા આજે પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવી। આજ રોજ તારીખ 4/1/2025ના રોજ સાંજના 4 કલાકે મળતી માહિતી અનુસાર વાત કરીએ તો તળાજા મામલતદાર કચેરીમાં ચાલી રહેલા કેસમાં થતી ગેરરીતિને લઈને આજે તળાજાના વકીલ મંડળ દ્વારા પ્રાંત અધિકારીશ્રીને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। હું જયેશભાઈ કે દવે તળાજા વકીલ મંડળ પ્રમુખ તથા તળાજા વકીલ મંડળના જે સભ્યો છે એના દ્વારા અત્રેની મામલતદાર ઓફિસમાં મામલતદાર સાહેબે દરેક કેસ જે મામલતદાર ઓફિસમાં જે દાખલ થતા હોય એમાં થયેલી ગેરરીતિઓ અને અનિયમિતતાઓ માટે અને જે મામલતદાર ઓફિસના જે સર્કલ દ્વારા જે ગેરરીતિઓ કરવામાં આવેલ છે તેના અનુસંધાને આજરોજ અમે શ્રી ડેપ્યુટી કલેક્ટર સાહેબ તળાજાને રજૂઆત કરવા આવ્યા છીએ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ તળાજાનાએ બહુ સુખદ રીતે એ પ્રશ્નનું નિરાકરણ આવશે એવી અમને બાંહેધરી અને ખાતરી આપેલ છે અને હવેથી આવી ગેરરીતિઓ મામલતદાર ઓફિસમાં ન થાય એવી અમારી તળાજા વકીલ મંડળની રજૂઆત છે। હાર્દિક ઓઝા એડવોકેટ તળાજા આજરોજ ડેપ્યુટી કલેક્ટર સાહેબશ્રીને મામલતદાર ઓફિસમાં કેસ ચાલતા હોય મામલતદાર કોર્ટ એક્શન હોય અને તે અંગે થોડી ગેરરીતિ થતી હોય તે અંગે રજૂઆત કરવા આવેલા હતા અને ડેપ્યુટી કલેક્ટર શ્રી સાહેબ દ્વારા અમને એવો વિશ્વાસ આપેલો છે કે આ અંગે તેઓ હવે પછી નીચેના સ્ટાફને સૂચના આપશે। પણ તળાજા વકીલ મંડળ જે છે આશ્વાસન આપ્યું તે અનુસંધાને જણાવે છે કે આગામી દિવસોમાં જો આ અંગે કોઈ સુખદ અંત નહીં આવે તો તળાજા વકીલ મંડળ આ અંગે યોગ્ય લાગશે તેવી કાર્યવાહી જે છે એ મામલતદાર કચેરી સામે કરશે તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવે।